ના સજોદ ગામના બંધ મકાનમાં 7 લાખના દાગીના પર હેરાફેરી કરતા તસ્કરો. મકાન માલિક હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગમાં તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં તસ્કરોએ બંધ મકાનમાં નિશાન બનાવી રૂપિયા 7 લાખની વધુ કિંમતના સોના દાગીનાની ચોરી કરીને ફરાર થઈ જતા રૂરલ પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામમાં પટેલ ફળિયામાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ મકાન બંધ કરીને પરિવાર સાથે સામાજિક પ્રસંગે તેમના પુત્રના ઘરે ભરૂચ ગયા હતા. દરમિયાન તસ્કરોએ તે બંધ મકાનમાં નિશાન બનાવીને મકાનનો મુખ્ય દરવાજો ઇન્ટરલોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી રૂપિયા 7.63 લાખના કિંમતના સોના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હિતેન્દ્ર પ્રસાદે ચોરીના અંગેની જાણ અંકલેશ્વર ગ્રામ્ય પોલીસને કરતા પોલીસે કાફલો દોડી આવ્યો હતો. તે અન્ય પરિસ્થિતિના તાગ મેળવીને રૂપિયા 7.63 લાખના કિંમતના સોના દાગીનાની ચોરી અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયંતભાઈ પટેલ છે. હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું. હું ભરૂચ કામે ગયેલા હતા. એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે.